જય માતાજી મિત્રો, તો આજે મામાના છોકરાના લગ્ન છે અને અમે સીધા જઈશું આપણા કોમેડી કિંગ એવા ફૂમતાળજીના ગામ બામૈયા. અને અમે હવે ત્યાં લગ્નમાં પ્રસંગમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ. હું અને મારા ધ્રુવીબા જોઈ શકો છો. બેટા હાય કરો. તો અમે હવે ફેમિલી સાથે જઈશું. તો મિત્રો અત્યારે અમે બામૈયા ગામે પહોંચી ગયા છીએ અને અમે અમારા મામાના ઘરે ત્યાં પહોંચ્યા. અને ત્યાં બધા ઘર બંધ હતા, કેમ બધા ત્યાં લગ્ન છે ત્યાં ગયા છે. અમારા ધ્રુવીબા જય જય કરે છે માતાજીના મંદિરે. બેટા જય જય કરો, માતાજી જય જય કરો. ને અમારા વાઈફ બંને અત્યારે નીકળ્યા છીએ સીતાજી, કેમ કે અમારા ઘરવાળા પણ જોઈ શકો છો તમે ત્યાં આવી ગયા છે. ને હવે તમે થોડી વારમાં પીવામાં જશું. ત્યાં લગ્નની શરૂઆત થતાં જ રાવણું બેસે છે અમારે. તમે જુઓ મિત્રો કે લગ્નમાં શરૂઆતમાં જ બધા વડીલો સાથે બેસીને રાવણું તરીકે જે બેસે છે અમારે બધા સાથે મળીને ત્યાં ચા પાણી કરે છે મિત્રો. આ બધા ગામોમાં હોય જ છે. તમારા ગામમાં શું કહેવાય તે કમેન્ટમાં જણાવજો. અને મિત્રો બધા બેસી નશાના પદાર્થો હતા તે બિલકુલ ગામડામાં ઓછા કરી દીધા છે. એ પણ સારી વાત છે, લોકોને સમજણ આવી અને બધું નશામુક્ત બની ગયા. અને મિત્રો ચા પાણી અને અમુક બીડી જેવું તો ચાલ્યા કરે, કેમ કે એના વગર તો વડીલોને પણ ચાલતું નથી મિત્રો. અને પછી અત્યારે જોઈ શકો છો બધા સાથે મળીને લગ્નનું જે પ્રસંગ છે એ પૂરો પાડે છે. એ ગામની એક મહત્ત્વની વાત કહેવાય, કેમ કે અત્યારે માણસો ભેળા કરવા એ મોટી વાત છે. અને પછી બધા સાથે મળીને લગ્નમાં જે જમણવાર ચાલે છે અમારે એ મામાના ત્યાં બધા લોકો સાથે મળીને જમણવાર ચાલુ થયો. એ પછી બધા જમી લીધું, વડીલો સાથે બધા બેઠી અને જમવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો કે બધા સાથે મળીને બધા ભાઈઓ એક સાથે મળીને જમવાનું જમે છે. અને હવે થોડી ક્ષણોમાં અત્યારે હવે ઘોડીને વધારવાની જે પ્રક્રિયા ચાલુ થશે મિત્રો, એ તમને પણ હું બતાવું. અને મિત્રો આ બધું સિસ્ટમ ગામડામાં જ હોય છે, નીચે બેસી. નહીં તો સિટીમાં તો બુફે હોય છે, એમ મજા હોતી નથી મિત્રો. અને અમારા મામાના છોકરા પણ બાજુમાં તમે જોઈ શકો છો બેઠા છે. અમે સાથે મળીને ફોટાઓ પડાવ્યા અને ફૂલ મોજ કરી મિત્રો. અને હવે થોડીક ક્ષણોમાં અમારે જે સમય હતો વરઘોડાનો હવે ચાલુ થશે મિત્રો. અને મિત્રો જોઈ શકો છો તમે બધા વડીલો સરસ રીતે નીચે બેસીને પંગતમાં લોકો જમે છે. અને સરસ વાત છે કે નીચે બેસીને જમવાની પ્રક્રિયા આપણા વડીલો કરતા આવ્યા છીએ વર્ષોથી, એ પણ અત્યારે જાળવી રાખી એ મોટી વાત છે મિત્રો. અને હા મિત્રો, તમે જોયું હશે કે લગ્ન પ્રસંગમાં જે ઘોડીઓ હોય છે એમના માલિકોને ચોલ્લા કરવામાં આવે છે. અને આ પ્રક્રિયા ફક્ત મહિલાઓ કરે છે. અને આ મહિલાઓ ચોલ્લા કરે છે, ઘોડીના માલિકોને ચોલ્લા કરે છે. અને બધી પ્રક્રિયા કર્યા પછી જ ઘોડી ઉપર વરરાજાને બેસાડવામાં આવે છે. આ અમારા સમાજમાં ખાસ કરીને ક્ષત્રિયોમાં જોવા મળી રહ્યું છે. આ પરંપરાથી ચાલ્યું આવે છે મિત્રો. અને પછી આખા ગામમાં ફરી વરઘોડું પાછું અત્યારે એ જ ઘરે પાછું આવશે મિત્રો. અને તમે જોઈ શકો છો. અને મિત્રો અત્યારે અમારા મામાના દીકરા એવા સિદ્ધરાજસિંહનું વરઘોડું અત્યારે 6 વાગ્યાના ટાઈમે હવે ગામ તરફ નીકળી ગયું છે. અને મિત્રો તમે મોબાઈલ થ્રુ જોઈ શકો છો કે અત્યારે બધી તૈયારી થઈ ગઈ છે. માણસો બધા આજુબાજુ થઈ ગયા છે અને હવે નીકળશે.
અને મિત્રો ખાસ વાત કે લગ્ન પ્રસંગ હોય અને પટાક તલવારબાજી લાકડી ભમાવી એ ના હોય તો લગ્ન અધૂરા કહેવાય. અને મિત્રો આજકાલના યુવાનો જે છે જે લાકડી ભમાવે છે, તલવારબાજી કરે છે એ મોટી વાત છે. પહેલાં વડીલો બધા તલવારબાજી કરતા અને હવે આજકાલના યુવાનો નાના મોટા બધા તલવારબાજી કરે છે અને જે અમારી પરંપરા છે એ અત્યારે જાળવી રાખી છે એ પણ મોટી વાત છે મિત્રો. તો મિત્રો અત્યારે અમારા મામાના છોકરાના લગ્નના જે લીધેલા હતા તે વરઘોડું પૂરું થયું અને હવે અમે ઘરે જઈશું. ત્યાં સુધી જય માતાજી.